મજામાં. રવિવાર છે, કાલે ફ્લાઇટ છે. ક્યાં? કંઈક ઘરે જવાની ફ્લાઇટ વળી, બીજે ક્યાં ફરવા તો જવાનું નથી, મતલબ ઘરે જ જવાનું છે. તો હા, સ્ટેશને આવ્યો છું. જોબથી છૂટ્યો, હમણાં વાગ્યા છે 5. તો ભાગવાનું છે એન્ડ ધેન પેકિંગ કરવાનું છે. એક્સાઇટેડ? યસ, ફૂલ એક્સાઇટેડ. નંબર્સમાં કહું તો 10માંથી 10, 11 વાગો. છે કે જે વારને જે વધાર્યા છે ઇન્ડિયા જઈને કપાવો, કેમ સસ્તા પડે નહીં? આ 10 પાઉન્ડ અહીંયા થઈ જાય છે વાર કપાવવાના, એટલે ત્યાં 10 જણ વાર કપાઈ નાખે. ભાગા ભાગા સા આવી ગઈ મારા વાળી ટ્રેન. હાલો ભાઈ, નોર્થિક પાક આવી ગયા. હવે ઘરે જવાનું છે, વરસાદ પડે છે. તો કાલ માટે નાસ્તો લેવા આવ્યો છું. 200 રૂપિયાના 3 કુરકુરે લઉં છું. ક્યાં કરે એ ખાના હે, નો ટોમેટો. હાલો તો ભાઈ, પેકિંગ થઈ ગયું છે. એક બે પેલી બેગ, આ જૂતા છે, ડન. તો જવા માટે એક્સાઇટેડ છું. ઓકે, તો લેટ્સ ટેક 1 મિનિટ ટુ રિયલાઇઝ કે 2 વર્ષ થઈ ગયા છે મને લંડનમાં આવે. અને હા, 2 વર્ષ. The next day. તો ભાઈ, મેં એક્સપેક્ટ કરતો હતો કે કંઈ અનએક્સપેક્ટેડ થાય, ઓકે, બટ આટલું ખરાબ. ભાઈ, સવારે ઉઠ્યો હું 7 વાગે અને મેં જોઉં છું મારા મોબાઈલની સ્ક્રીન ગ્લિચ થાય છે. એન્ડ ઇટ વોઝ બેડ ગ્લિચ. આઈ વિલ શો યુ ધ પિક્ચર્સ ઇન ધ ફ્રેમ. બટ ભાઈ, એક પ્રેશર હોય ને, એક તમારી એન્ઝાયટી હોય, તે વધી જાય. તો મારે પણ એવું જ થયું, બટ ફાટી ગઈ મારી સિસ્ટમ. અપડેટ મારી, દેન હમણાં ક્લિયર છે. આઈ ડોન્ટ થિંક કંઈ થાય. ભગવાનને મેં પ્રાર્થના તો કરી છે કે પ્લીઝ કંઈ નહીં કરતા, જે કરવું હોય તે પાછો આવીને જે કરવું હોય તે કરજો. અગર નવો મોબાઈલ પણ લઈ લઈશું, વાંધો નહીં. બટ Moments later. તો હાલો, બધું બહાર નીકળી ગયું છે. બેગ જ છે 2 અને હું છું. તો નીકળીએ. તો ભાઈ, જોડે કોઈ કેમેરામેન છે નહીં, તો બી રોલ તો આવે નહીં, એ રોલ જ આવશે. તો જેટલું હું મારા 2 હાથથી હું બતાવી શકું એટલું આપણે ટ્રાય કરીશું. અને ચાલો, હીથ્રો એરપોર્ટ પર જવું હોય તો એલિઝાબેથ લાઇન બેસ્ટ છે, ઓકે. બટ હું રહું છું નોર્થમાં, તો નોર્થમાંથી એલિઝાબેથ લાઇન પકડવી સેન્ટ્રલ જઈને તો એ વધારે લાંબુ પડે, ટાઈમ પણ વધારે બગડે, પ્લસ પૈસા ચાર્જ પણ વધારે છે. તો હું શું કરીશ, અહીંથી બસ લઈશ, હેરો જઈશ. હેરોથી SL લાઇન બસ ડાયરેક્ટ છે હીથ્રો એરપોર્ટ લઈ જાય છે, 1 કલાકમાં ત્યાં પહોંચાડી દેશે. તો એ મારા માટે સારું રહેશે. તો હા, એ જ હું કરીશ. તો આજની જર્ની બસમાં થશે મારી. ગઈ આ અંદર જશે, હું રેકોર્ડ નહીં કરી શકું, તો અંદર હું પે કરી દઉં. અને હા, ફ્લાઇટ 12 કલાકની છે. તો બેડ એસ રવિકુમાર હું ડાઉનલોડ કરી લઉં છું જોવા માટે. બેડ એસ રવિકુમાર. તો આવી ગયો છું હેરો. આ બસ સ્ટેશન, આ બસ છે જે મને હીથ્રો લઈ જશે. બટ આ નહીં, આના પછી બીજી એક આવશે 10 મિનિટમાં. તો હવે આજે જેકેટ પહેર્યું કારણ છે કે ઠંડી છે ને પવન પણ છે. બાકી વિચાર છે કે નैना लॉकेट પૂરી થઈને જો, ના ઠંડી છે, ઠંડી ભારત को ठंडी लगती है. ના બેગ છે. તો એ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. હા, ઠંડી તો છે યાર. આજે આવે છે ને, એટલે જો હમણાં 9:30 બસ આવશે. હા, 9:30. તો 10:30 હું ત્યાં પહોંચી જઈશ અને મારી ફ્લાઇટ છે 1 વાગે. તો આઈ થિંક જે બધી પ્રોસેસમાં ટાઈમ મારો નીકળી જશે. હાલો ભાઈ, બસમાં તો બેસી ગયા અને મસ્ત જગ્યા મળી ગઈ છે. આઈ ડોન્ટ થિંક મારે ટેન્શન લેવાનું છે કલાક સુધી મને. તો દેખો ભાઈ, હવે નવો કાંડ થઈ ગયો પાછો બસમાં. બસ જતી રહી હીથ્રો.
હવે જશે હેઝન હાર્લિંગટન, મતલબ એને હીથ્રો એરપોર્ટ કરતાં એક સ્ટેશન આગળ જશે અને ત્યાંથી પાછી મારે બસ ચેન્જ કરવાની. સમજો છો, મેં અનએક્સપેક્ટેડ એક્સપેક્ટ કર્યું હતું, બટ યાર આવું હવે રાતે ઊંઘ આવી નથી તો હમણાં મને ઊંઘ આવે છે. હવે હેઝન હાર્લિંગટન મને છોડી દીધો. હવે હજુ મારે હીથ્રો જવાનું છે, કલાક થઈ ગયો. તો સારું કહેવાય કે બીજી બસ મારી આવી ગઈ. બસમાં હવે ચાલવાનું છે, ખબર નહીં ક્યાં. ઓની છે ટર્મિનલ 4 છે. ઓકે હાલો ભાઈ, નીચે જવાનું. હા પછી આમ જવાનું પછી. ઓકે ઓકે તો હાલો ટર્મિનલ 2. એટલે બસમાં હું આવ્યો તો થોડુંક કન્ફ્યુઝિંગ છે એવું છે. તો ચાલો હું લઈએ અને એક સાથી મળી ગયો છે. તો હા બસ હવે ઊભું જ રહેવાનું છે મારે. હું છે ને આ બેગ લઈને આવ્યો હતો ઇન્ડિયાથી, અને એક મારી બેગ હતી પાછળ. બસ આખી વસ્તુ લઈને આવ્યો હતો અને એટલે હું પાછળ જઉં છું. સ્ટ્રગલ તો છે યાર એકલાનું. આ બેગ લઈ શકું છું હે ને, લઈ લઈએ. ડન. હાલો હવે યાર ટ્રોલી ચલાવતા પણ મને નથી આવડતી, શીખી ગયો બટ ઓકે. એટલે પ્રેસ કરી રાખવું પડે. અહીંથી લિફ્ટ લેવાની છે. તો ટર્મિનલ 2 અરાઇવલમાં જવાનું છે. એ ડિપાર્ચર હોઈ શકે. ઓહ નાઇસ. ઠંડી લાગે છે હવે ત્યાં ને. ઓકે નીચેનો ભાગ પણ એક છે ને. અચ્છા બસ સેમ જ જગ્યાએથી જવાય હવે એવું છે. ઓકે એન્ટ્રી લઈશું ત્યારે આવે આપણે. શું થાય છે યાર જવાની, બીજું શું. તો જો ભાઈ હું ઇન્ડિયાથી લંડન આવે મારો એક એક્સપિરિયન્સ થઈ ગયો. ઓકે બટ હવે મારે લંડનથી ઇન્ડિયા જવું છે એ મારી પાસે એક્સપિરિયન્સ નથી અને ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલ કરી રહ્યો છું. તો થોડુંક એન્ઝાયટી, થોડુંક એક એવી ફિલિંગ છે કે જે ફર્સ્ટ ટાઈમ કોઈ કામ કરો ને તમને ત્યારે કેવું એન્ઝાયટી જેવું ફીલ આવે, થોડીક એમ હાર્ટ બી તમારી ફૂલ છે. બસ એવું જ છે, બાકી વાતાવરણ તો સારું જ છે. અને ચેકિંગ ચાલી રહ્યું છે. હા બેગ છે. લેટ્સ સી. તો એર ઇન્ડિયાની લાઈન અહીંયા લાગી છે. ભાઈ ધક થાય છે. હાલ ભાઈ થઈ ગયું. હા ભાઈ ચાલો ફાઇનલી. કશું જ નહીં, બધું ઇન્ક્લુડેડ હતું. હા આઈ ડોન્ટ નો શું હતું બટ યે ડન. બધી ખોટી એન્ઝાયટી હતી તે બધી ઉતરી ગઈ. હવે કાંઈ નહીં. હવે ચાલો શું કીધું મેં રસ્તો બતાવી દીધો. ચાલો બેગ જમા કરી દો. હવે ક્યાં જવાનું? હવે પાણીની પણ જરૂર નથી. 100 ml ચાલે. ઓકે જો ભાઈ આ વસ્તુ ચાલે નહીં, ફેંકી દો. બધું ક્લિયર થઈ ગયું છે, પાસ આવી ગયો, ચેકિંગ થઈ ગયું, ઇલેક્ટ્રોનિક્સ કશું નથી. ઓકે બટ યાર મેં જે ચેક કર્યું ત્યાં મેં બેલ્ટ કાઢવાનું ભૂલી ગયો. ખબર પણ ના પડી. તો હાલ હવે ફરવાનું જ છે અને એક્સપ્લોર કરવાનું છે એરપોર્ટને. અને એક ભાઈ છે મારી સાથે, તો ચાલો સાથી મળી ગયો છે એક. કોઈને પૂછવું પડશે. આપણો B34 છે, સોરી ભૂલી ગયો. 46 ત્યાં જવાનું છે હવે અંદર, કેમ કે મારે છે B46. તો હા B46 એસ્કેલેટર છે. અને જુઓ ભાઈ બહારનો નજારો બતાવી દો, જેટલું દેખાય એટલું.
નહીં દેખાય, થોડુંક સાઈઝે બતાવીશ. હા ત્યાં છે. આ જજ નહીં કરી શકો સાઈઝને તમે ફોનમાં. વાય શું વોક છે. તો હા જેકેટ છે અને બેગ છે જે હું લઈને આવેલો, અને દેટ્સ ઇટ. આંખોમાં થોડી ઊંઘ છે ભાઈ. હા બેગ ચેક થઈ ગઈ, ટિકિટ મળી ગઈ, ચેક બોર્ડિંગ પાસ ચેક થઈ ગયો, સિક્યુરિટી ચેક પણ થઈ ગયું, ઇલેક્ટ્રોનિક્સ ચેક થઈ ગયું, પાણી ખાલી કરાવી નાખ્યું, અને બસ હવે ડન છે બધું. લેટ્સ સી, હોપ ફોર ધ બેસ્ટ. ચાલવાનું બહુ છે યાર. 1 કિલોમીટર તો અહીંયા ચાલી લીધું, ને હજુ પણ આગળ આમ જવાનું છે. નહીં આમ નહીં, આમ જવાનું છે, બિકોઝ 46 ત્યાં આવ્યો ને. મારે આમ છે, તારે આમ છે. રેડી છે એર ઇન્ડિયા, અને આ બાજુ એર કેનેડા છે. કેફે નીરોમાં 1 પાઉન્ડની કોફી પીવા આવી ગયા છે. 1 પાઉન્ડની કોફી. તો આ છે નજારો કેમેરાની પેલી બાજુ, અને પાછળ છે હું કોફી પીવા ચોકલેટ મંગાવ્યું છે. જો કે ઓરિજિનલ પ્રાઇસ લાર્જ સાઇઝમાં 4 થી 5 પાઉન્ડ છે, બટ 3નો કોડ યુઝ કરીને 1 પાઉન્ડમાં પડી રહે. તો વીકમાં એકવાર લકીલી અહીંયા મને મળી ગયું. તો હાલો હવે કામ પર, મતલબ કોફી નાસ્તો કરી લીધો. 12:30 વાગ્યા છે. હવે બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે ઓલમોસ્ટ. મારે ત્યાં જવાનું છે. જે મારી જોડે જે મારો સાથી હતો એનો અલગ બોર્ડિંગ જગ્યા છે, ને મારી અલગ છે. તો હવે છૂટા પડી ગયા, બટ મજા આવી ગઈ. હવે અકેલે આए थे, अकेले ही घूमना है. એકલા ચલો. એ ચોકલેટ સારી છે યાર. હા ભાઈ તો અહીંયા બટ ઇનફ ચોકલેટ લઈ લીધી છે ઘરે જવા માટે. હા તો જોઈ લો ભાઈ, B46 રાઈટ. સો તો અહીંયા જ મારે જવાનું છે, બટ પહેલાં વ્યૂ જોઈ લઈએ, વ્યૂ કેવું છે. તો ઇન્ડિયા જવાની બસ તૈયાર છે, અને ઇન્ડિયા જવા માટે તૈયાર. હા 1 કલાકમાં ઉડી જઈશું અહીંયાથી. ઓકે, તો મુંબઈ જવાનું છે મારે. તો હા 1 વાગે છે, બટ હમણાં મને મેસેજ આવે છે કે ડીલે થઈ છે, 1:30 ફ્લાય કરશે. 1:28. અચ્છા, આપણા ઇન્ડિયન્સને એક સાયકોલોજી ખબર છે, હું મારી પણ એવી છે કે ખબર છે બસ ઉપડતી હોય તો બધા ફટ ચડી જાય, જેનાથી મારી જગ્યા રોકાઈ રહે. બટ ભાઈ અહીંયા શું કામ આટલી બધી લાઈનો લગાવી દેશે? ફટ શાંતિથી જાઓ ને. હા તો હું પણ શાંતિથી જઈશ, મારી જગ્યા તો રોકાઈ નહીં જવાની બુક ટિકિટ છે. હા તો ચેન્જ કરો યાર, રૂમાલ નાખી દેવાની જગ્યા રોકાઈ જાય. અહીંયા એવું નહીં થાય ભાઈઓ. એ જવારા ખોપારા ટગરીને લાઈનમાં લાગી ગયા. થેન્ક યુ. હાલો La 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 la. I'm just recording. Nothing else. ખાસ અહીંયા મને જગ્યા મજા બેસવાની. ધન્યવાદ. એકચ્યુઅલી મારી સીટ હતી વચ્ચે, બટ બાજુવાળા જે બા છે એમને મને એવું કીધું કે હું વચ્ચે બેસી જાઉં છું, તું કોર્નરમાં બેસી જા. તો લકીલી હું ખુશ છું, મને જે જગ્યા મળી છે તે. ભાઈ આ લાઈક ધીસ સીટ, મતલબ ઇઝીલી બહાર નીકળી શકો છો, કેમ કે તકલીફ પડે વચ્ચે બેસવાની. मुंबई तक का उड़ान समय 8 घंटे और 45 मिनट रहेगा. कप्तान के परिया कमान में है और फ्लाइट डेक में है, उनके साथ फर्स्ट ऑफिसर बुस्टर एंड फॉर. मेरा नाम आपको पेश करते हुए हमें बेहद खुशी है. आज ही airindia.com या ऐप पर नामांकन करें और एयर इंडिया सदस्य कार्यालय में देखें.
ભાઈ એવું ફીલ થાય છે કે હું વડોદરાથી અમરેલી જઈ રહ્યો છું. પબ્લિક પણ એવી છે, મતલબ ભીડ પણ એવી છે, અને એની સાથે સાથે ટાઈમ પણ લાગશે. 10 કલાક તો યાર લાગે જ છે. ટેકનોલોજી નથિંગ એલ્સ. ભાઈ ઊંઘ આવે છે, બટ ઊંઘાતું નથી. ડરાઈ ગયો. જસ્ટ પાણી પીધું છે, મારે બીજું કશું પીવું નથી, કેમ કે કશું પીસ તો ઊંઘ નહીં આવે પછી. તો હા, વોશરૂમમાં આવીને વાત કરું છું મેં. માસ્ક મેં પહેરી દીધું છે. એનું કારણ છે કે મને મારું નાક ડ્રાય થઈ જાય છે આવી આ હવાથી, એર કન્ડિશનની હવાથી. તો હા, ખાવાનું આવી ગયું છે. વેજ છે, પનીર મખની. તો ભાઈ દાળ ભાત પનીર, આ બાજુ ચણા છે, આ ચોકલેટ છે, આ બન છે, અને આ પાણી છે. થઈ ગયો લંચ. રાતના 9 વાગે, સોરી 10 વાગે. 6 કલાક બાકી છે ફ્લાઇટના, અને હજુ સુધી મેં મારી ઊંઘ પણ નથી લીધી. સવારે 4 વાગે હું પહોંચી જઈશ. તો આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ટેક એઝ મચ એઝ આઈ કેન સ્લીપ, બિકોઝ આવતીકાલે મારે કામે લાગી જવાનું છે. ફ્લાઇટનો એવો માહોલ હોય છે રાતે. એર ઇન્ડિયાનો USB A to Type-C ચાર્જિંગ સોકેટ છે અંદર. ભાઈ બહુ જ સ્લો ચાર્જર છે યાર, આ બહુ સ્લો ચાર્જર છે. શું કરીશું, કરી લઈશું ચાર્જ. કલાકની મેં ઊંઘ લઉં છું યાર. કોઈ સ્ટ્રેટ ઊંઘ મને નથી આવી, કેમ કે કલાકથી વધારે ઊંઘું તો મારા હાથ જામી જાય, એ થઈ જાય છે, લોહી જામી જાય, મતલબ ખાલી ચડી જાય. प्रॉब्लम है भाई साहब, प्रॉब्लम.